મહાપુરુષોએ બાપુ એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું, મેં સાંભળેલી. અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. એ દરબારનું કઈક કામ લઈ અને મેવાડમાંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા, દીકરીઓને તેડવા જવાનું હોય, હક પણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ તેથી. કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને, તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને, રહોડા સુધી એમના મહેલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારો હારે એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ ઘટ્યું કેમ આજ વિશ્વાસ નથી કોઈ કરતું? વિચારવા જેવી વાત છે. રહોડા સુધી એને બાપુ કોઈ ન રોકે. અમારા બૈરા હારે અહીંયા વાતું ચીતું કરતો હોય, દૂધના બોઘાણા દેવા જતો હોય, ગમે કઈ લેવા જતો હોય, એને કોઈ રોકે. અને બીજા બાપુ એમ ન જઈ શકે. આટલો નાતો હતો. ઈ ચારણ કઈક કામ લઈ, દરબારનું કઈક કામ લઈને આવેલા. ઈ નીચે રાખજો ભાઈ, આ નાસ્તો નીચે આપજો, ઉપર નો લાવજો. ઈ દરબારનું કઈક કામ લઈ અને ચારણ રાજસ્થાન માંથી આવેલા. અને 2 દી દરબાર ને 2-3 દી રોકાણા, ડાયરા કર્યા, કહું બાના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કંઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કંઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી. પણ એને ત્યાંથી નીકળે અને એને વાત યાદ આવી કે અહીંયા એક આ દુધરેજ ગામ છે કે ઓલી વડવાળાની કંઈક જગ્યા નાની એવી છે, કંઈક ડેરી છે, કંઈક ઝૂંપડી છે. એ કે અહીંયા દરબારોએ કીધું કે હા, તો કે મારે એના દર્શન કરવા જવું છે. અને એ વડવાળાની ઝૂંપડી હતી ને, ત્યાં એક છોકરો કોક મૂકવા ગયો કે હાલો હું તમને દેખાડું. એ વડવાળાની જ્યાં જગ્યા હતી ત્યાં રઘુરામ બાપુ બેઠા છે અને અહીંયા આવ્યા અને રામ કર્યા, આડાવાળા આટા મારીને બેઠા. અને બાપુ પૂછે છે ચારણ, ક્યાંથી આવ્યા? એ કે બાપુ રાજસ્થાન માંથી આવ્યો. કેવા છો? એ કે હું બાપુ ગઢવી છું, ચારણ છું. હા, કઈ બાજુ ગયા હતા? એ કે બાપુ અહીં સુધી જ આવ્યો હતો, અહીં દરબારોનું એક કામ હતું ને, કામ લઈને આવ્યો હતો અને 2 દી રોકાણો. હવે દરબારોએ મને શીખ આપી એટલે હવે હું જાઉં છું. દરબારોએ શીખ આપી? તો કે હા. કેટલા આપ્યા? અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી, 2000 રૂપિયા મને આપ્યા. એ કે એમ? હા, સારું કહેવાય. એમના જે કારભારી હતા ને રઘુરામ બાપુએ એમના કારભારીને કીધું કે આ ચારણ દરબારનું કામ લઈને આવ્યા અને દરબારોએ શીખ કરી હોય તો આજ આપણી ઝૂંપડી આવ્યા છે, આપણે કંઈક શીખ તો કરવી પડે ને. એ કે જાઓ તો માલિકો પૈસા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. અને 2000 રૂપિયા લેતા હો એમ કીધું ને, ચારણ ની આંખું ફાટી રહી. આ તો ગમે એમ તો દરબારો તો આપે, એ તો રાજા છે, ગામ ધણી છે. આ એક નાની એવી ઝૂંપડીનો સાધુ ઈ મને 2000 આપશે? અને 2000 રૂપિયા લઈને બાપુ આવ્યા અને રઘુરામ બાપુને આપ્યા. રઘુરામ બાપુએ કીધું કે બાપુ આ વડવાળાની પ્રસાદી છે, લઈ જાઓ. પણ એ 2000 રૂપિયા બાપુ ચારણના હાથમાં આપ્યા અને ચારણને બાપુ કહું મળી તૂટવા હો ને. એ તો બાપુ શું, એ પછી ચારણ બાપુ બાકી રાખે? ચારણ પછી કહે છે કે રાજા જોયા ઘણા પણ રાખ, ફકીર તું ફાકડો. રઘુરામ આડો વાળો આંખ બાળા બાપ આમને મને આપ્યા. એ તો એક ગામ ધણી હતા, પણ તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો, તું તો એક નાની એવી ઝૂંપડીનો સાધુ છો. તે મારા 2000 રૂપિયા આપ્યા, મારે તારા શું વખાણ કરવા? ઈ બાપુ દુધરેજની ગાદી.
અરે બાપુ શું મહાપુરુષોએ વાવટા ફરકે. તમને એક બીજો દાખલો આપું. તમારા રબારી સમાજનો ઇન્દ્રાણા ગામ છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. કોક દીક જાવ તો જાજો. હું અહીંયા જઈ આવ્યો, એનો દર્શન મેં કર્યા. ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. ઈ ત્રમટા હાકનો રબારી અમરા હતા જેનું નામ. અને રામદેવજી નામ મંદિર બનાવવા માટે બાપુ એવી બાપુ ટેક લઈને બેઠેલો. અને રામદેવજી બાપુનું મંદિર આજે અડીખમ ઊભું છે. મંદિરની સામે બાપુ એની સમાધિ છે. પણ હું અહીંયા ગયો, શું બાપુ સંતોના ભજન પડ્યા છે. તમે કોક દીક બહાર નીકળીને આંટો મારો તો તમને ખબર પડે આ ધરતીની શું તાકાત છે. એમના દીકરાનો દીકરો મારી હારે આવ્યો, એને બધી મને વાત કરી. ઈ કે જો આ મારા દાદા અને આ એનું મંદિર એને, અને પણ બાપુ એને બધી વાત જે મને કરીને, ઈ કે આજે કોઈ માલ ઢોરને કઈ તકલીફ હોય, કોઈ માણાને તકલીફ હોય તો આજે અમારા દાદાની કે માનતા લઈને આવે ને બાપુ આજે કામ થાય છે. આ એક રબારીનો દીકરો, એક ઇન્દ્રાણા ગામના બાજુમાં સીમાડાની માલિકો એક ડેરી છે, રામદેવજી બાપુનું મંદિર છે. આજ માનતા રાખો ને બાપુ કામ થાય. એને કેવું ભજન કર્યું છે. એમના દીકરાના દીકરાએ કીધું મને કે બાપુ તમે ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ને તો એક મારે તમને એક વાત કરવી છે કે થોડીક ભલામણ કરજો. કે મેં કીધું શું? ઈ કે આ વગડામાં છે ને એટલે અહીંથી બધા માનતા કે દર્શન કરીને વિયા જાય છે, કોઈને ખબર નથી કે એમનું કુટુંબ અહીં રહે છે. એટલે તમે જરાક એક જાહેર કરી દેજો કે એનું કુટુંબ અહીં રહે છે, કોઈ રોટલા ખાધા વગરના ન જાય. બાપુ એના દીકરાએ મને ભલામણ કરી. આ મારા દાદા જેવું અમે નહીં કરીએ કે, પણ એ કે મારા દાદાના નામથી જો આટલું કામ થતું હોય તમે બટકું રોટલો તો ખવડાવી શકી ને. મને કે તમે આ મીડિયાના માધ્યમથી તમારા વિડીયા બધા જોતા હોય, એમાં કદાચ કોઈક બાજુ માનતા કરવા આવે તો તમે આ વિડીયામાં બોલ્યા હોય તો કે એટલી ખબર પડે કે અમરા આતાનું કુટુંબ ગામમાં રહે છે અને રોટલા ખાતા વગરના જાય નહીં. બાપુ હજી આજે એની ત્રીજી પેઢીને બાપુ આ ભાવના છે. હું એટલા માટે કહું છું બાપુ રબારી જેવડો રોટલો ક્યાંય નથી. અને આ રોટલો જે કરે ને એ બાપુ રૂપિયા નો કરે. રોટલાની વાત બાપુ બહુ મોટી છે. એ ઇન્દ્રાણા ગામ છે ને, એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું ગામ. પણ હું તો અહીંયા ગયો ને પછી અમને એના ઘરે લઈ ગયા, અમને રોટલા ખવડાવ્યા. મારે બાજુના ગામમાં પ્રોગ્રામ હતો અને એને ખબર પડી ને મને બાપુ અહીંયા લઈ ગયો. મને કે તમે અમારા દાદાને એક દર્શન તો કરો. પણ બાપુ તમારું હૈયું ઠરી જાય બાપુ. એવો મહાપુરુષ અહીંયા એવી સમાધિ બાપુ લે. અને રામદેવજી બાપાના આજ બાપુ અહીંયા અખંડ બાપુ આરતી ઉતરે છે. તમે કોક દીક જાવ તો તમે જોજો, તમને ખબર પડે. એટલે મને ને તમને હું તો એમ કહું કે આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો હાલો હરિયણની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે હજારો માણા બાપુ મફત રોટલા ખાય છે. આપણે કોઈને ખવડાવવા દેવા ખવડાવવા રાજી નથી. આપણે જો અત્યારે લગન ગાળો છે ને, એ લગનમાં કંકોત્રી બધાને આવે. હું તમને એક અનુભવ કરાવું, બધાને ખબર છે પણ આવું તમને તાજું કરાવું કે લગનની કંકોત્રી આવે ને, એ લગનની કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તમે બધાએ વાંચ્યું છે, ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના મારા વેવાય અને આ જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે, તમે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે પધારજો. આશીર્વાદનું લખ્યું હોય છેલ્લી લીટીમાં કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો, એવું લખ્યું હોય. કોઈ આશીર્વાદ દીધા? લગ્નમાં બધા જાતા જશું, આશીર્વાદ આપ્યા કોઈ? હા તો અહીંયા જાય ને કે પંઠો ચીનપા પંઠા હાટું નાટા મારો ખાવાનું જ ગોતે. ખબર જ નથી આનો વેવાય ક્યાં, આને ક્યાં ગામ હકપણ કર્યું છે, દીકરા ક્યાં દીકરાના લગ્ન છે, કઈ દીકરીના લગ્ન, કોઈ પૂછતું જ નથી. એ કે જમણવાર ચીનપા અને કંકોત્રી ખોલીને બાપુ આવડવા એક જ જોવે, ભોજન સમારંભ કઈ તારીખે કેટલા વાગ્યે છે, બાકી કોઈ કઈ જોતું જ નથી. આ આપણી ગઢની બાપુ પરંપરા હતી, આપણે બધી ચૂકી ગયા. ને કે આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે દીકરીના માતા પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય. અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે, હાથગણું કરાવવું એને બધા આવો. એ વારાફરતી બધા હાથગણું દીકરીને કરાવે, દીકરાને કરાવે, જેને કરાવે. પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે. જો આપણી આ ગઢાની પરંપરા છે,
અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે ઈ આશીર્વાદ આપવાના હોય કે હે મારા નાથ, અમે આની જાનમાં 100 જાનૈયા ને 25 જાનડીઓ આવ્યા છે. આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા 100 જાનૈયા ને 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર કરીને આની ઉંમર મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે. કોઈ દેતું જ નથી. અને પાછા પાડું મરે એટલું ખાઈને પછી બહાર નીકળ્યા પછી એમ કે ખાવાનું સારું નહોતું, પાગરણ સારું નહોતું, ઉતારો સારો નહોતો. તારા જોડા તો જો ડેઢકા રાત એવા થીગડા દીધા રિયો રિયો કોકનું આવું છે ને. કારણ કે બાપુ એ તો ઘરે જયારે ઘોડા આવે ને ત્યાં ખબર પડે. રામ મહાપુરુષોએ બાપુ તમને મને ખૂબ શાન કરી છે. હું તો કહું છું કે માણા બની જાઓ. માણા જ બનવાની જરૂર છે. ને કે મેં હમણાં કીધું જાનવર પૂજાય છે ને આપણને ભલામણ કોઈ સારું સારા મોઢે કોઈ બોલાવે નહીં તો જિંદગીમાં શું આપણે ફાયદો